નમસ્કાર દર્શક મિત્રો, નીતા ચૌધરી જે ગુજરાતમાં હાલ ખૂબ જ પ્રચલિત નામ અને કેસનો મુદ્દો ખૂબ જ ચર્ચિત છે મિત્રો. તે નામથી કદાચ તમે પણ અજાણ નહીં હોય, પરંતુ મિત્રો આપણે આજે જાણીશું તેમના પરિવાર વિશે કે તેમના પરિવારમાં કોણ કોણ છે અને શું છે. મિત્રો પહેલી વાત તો એ કે નીતા ચૌધરીના પતિનું નામ છે વીરસંગ ચૌધરી અને પોતે રાજકારણથી જોડાયેલા હોવાનું પણ માનવામાં આવી રહેલું છે. પોતે પાલનપુર તાલુકાના એક ગામના વતની છે અને તેઓ સરપંચ પણ રહી ચૂકેલ છે તેવું ત્યાંના લોકો કહે છે. મિત્રો વીરસંગ ચૌધરી પહેલેથી જ મિત્રો રાજકારણથી અને જમીનની લે-વેચ તથા મકાનોની લે-વેચથી જોડાયેલા છે અને આજથી 10 વર્ષ પહેલાં તેમના લવ મેરેજ થયાનું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. મિત્રો વીરસંગ ચૌધરી અને નીતા ચૌધરી પોતાના 8મા ધોરણના અભ્યાસથી જ એકબીજાને જાણતા હતા, ત્યારબાદ લવ મેરેજ કર્યા હતા મિત્રો તેવું માનવામાં આવી રહ્યું છે. મિત્રો નીતા ચૌધરી અને તેમના પતિના ખૂબ જ સારા સંબંધો છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો, ઘણા બધા વિડીયો અને ફોટા તેમના વાયરલ થઈ રહ્યા છે. પરંતુ નીતા ચૌધરી પોતે બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે પકડાતા પણ મિત્રો ઘણા બધા સવાલો ઉઠ્યા હતા કે તેમની સાથે તેમના કઈ રીતે સંબંધો થયા. તો મિત્રો તમને જણાવીએ કે નીતા ચૌધરી સોશિયલ મીડિયાની અંદર કોન્ટેક્ટમાં આવી હતી અને ત્યારબાદ આ ધંધો તેમને ચાલુ કર્યો હતો મિત્રો. અને મિત્રો નીતા ચૌધરીને એક આશરે 5 વર્ષનો દીકરો પણ છે, જે તમે ઘણા બધા વિડીયો તેમની આઈડીમાં પણ જોઈ શકો છો અને ખૂબ જ મિત્રો વિડીયો વાયરલ થયેલા છે. તો મિત્રો અમે તમને વધારેમાં જણાવીએ તો નીતા ચૌધરી પોતે તમને ખબર જ છે કે દારૂ ભરેલી થારમાં પોતે ઝડપાયા હતા. પોલીસ પર ગાડી ચડાવી દેવાના કેસમાં તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવે છે. ત્યારબાદ 10 દિવસની ફરાર થયા બાદ ત્યારે સુરેન્દ્રનગરના લીંબડી ખાતેથી તેમની ધરપકડ એટીએસની ટીમે કરી હતી. અને મિત્રો આવા લોકોને શું સજા મળવી જોઈએ જે પોતાના નોકરીનો પાવર બતાવી. અને મિત્રો માનવામાં આવી રહ્યું છે કે તેમને ભાજપના નેતાઓ સાથે રાજકારણમાં પણ ખૂબ સારા એવા કોન્ટેક્ટ છે, જેથી કરીને મિત્રો તેમને માત્ર 24 કલાકની અંદર તેમને જામીન પણ મળી જ ગયા હતા. તમે પણ જાણો છો મિત્રો. તો મિત્રો આવા લોકો વિશે તમારું શું માનવાનું થાય છે કોમેન્ટ ફટાફટ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલ